નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ સોમનાથમાં સ્ત્રી શક્તિને ઉજાગર સાથે લોકહિત સેવાઓ સાથે નિસ્વાર્થ ફરજ બજાવતા શ્રી મીનાબેન રમેશભાઈ જાગવ, નારી તું નારાયણી સ્વરૂપ। સ્ત્રી શક્તિને ઉજાગર સાથે સ્વ પરમ પૂજ્ય સ્વ રણધીરભાઈ જીવાભાઈ પરમાર, સ્વ માતૃશ્રી જલુબેન રણધીરભાઈ પરમારના આશીર્વાદ અને પ્રેરણા સાથે ભાઈ શ્રી જગદીશભાઈ તેમજ રમેશભાઈ જાદવના સ્નેહ અને લાગણીઓ સાથે વેરાવળ સોમનાથમાં લોકહિત સેવાઓ થોડા સમય પહેલા મધ્યમ વર્ગની દીકરીઓના પરિવારોને લગ્નનો તમામ ખર્ચ પોતાના સ્વખર્ચે કરી મધ્યમ વર્ગની દીકરીઓના પરિવારોને ખુશીઓના સ્મિત વરસાવતા મીનાબેન જાદવ ખરેખર ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે। આ સાથે નિસ્વાર્થ ભાવે પોલીસ દોડની ટ્રેનિંગ કોસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી। સાથે અનેક લોકહિત સેવાઓ પૂરી પાડવામાં શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ સહિત એક્સ આર્મી મેન મુકેશ સિંહ ઝાલા સાહેબના સાથ સહયોગ સાથે લોકહિત સેવાઓ પૂરી પાડનારા મીનાબેન જાદવ સદાય તત્પર અને અગ્રેસર રહી પ્રેરણાદાયી કાર્ય માટેની શ્રેષ્ઠ ફરજ બજાવી માનવ સેવાની જ્યોત પ્રગટાવી। હું મીના જાદવ, કોસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર શ્રી સતી કુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ। આજરોજ બહુ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચોકસી કોલેજ ઘણા લાંબા સમયથી તે લોકોની માંગ હતી કે વિદ્યાર્થીઓને આવવા જવામાં જે તકલીફ પડતી હતી એ તકલીફ લોકલ ટ્રાન્સપોર્ટેશનના કારણે વિદ્યાર્થીઓ ટાઈમસર પહોંચી ન જઈ શકતા, પરંતુ આજે અમે લોકોએ અમારા ટ્રસ્ટ માટે દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યું છે, આજ અષાઢી બીજના રોજ સિટી બસનું ઉદ્ઘાટન થયું છે અને એ અમારા હસ્તક સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચોકસી કોલેજ બધા વિદ્યાર્થીઓને અવર જવર માટે જે તકલીફો હતી એ આજરોજના દૂર થઈ છે અને વિદ્યાર્થીઓને એક શુભેચ્છા સંદેશ આપું છું કે તે લોકો પોતાના જિંદગીના કારકિર્દીની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ શુભેચ્છા સાથે જય હિન્દ। આજના મહાશિવરાત્રિના મહાન પર્વ નિમિત્તે જે સુંદર આયોજન કેમ્પનું નિઃશુલ્ક સેવા ભાવના અર્થમાં માનવ સેવારૂપી અવિરત કાર્યમાં અવિરતથી જોડાવાની મહાદેવ પ્રાર્થના કરીએ છીએ કે આવા અવારનવાર શુભેચ્છા પાઠવું છું યોગેશભાઈને તેમજ ભાનુભા ટ્રસ્ટને કે જે છેલ્લા 13 વર્ષથી વિના મૂલ્યે આ સેવાના કાર્યમાં જોડાયેલા છે। ભગવાન મહાદેવ તેમને શક્તિ, સામર્થ્ય અને આજના યુવાધન પેઢીને પ્રેરણાના સ્ત્રોતરૂપ બની રહે એ જ શુભેચ્છા સહ જય મહાદેવ।